હેલો દોસ્તો, હું છું જગમોહન ભટ્ટ. આમ તો કર્મકાંડી બ્રાહ્મણ છું અને આજે પૂજામાંથી ચાલુ પૂજામાં ફોન આવ્યો, રેસ્ક્યુ માટે જવું પડ્યું. અહીંયા 3 સાપના જે રેસ્ક્યુ કર્યું છે અને કર્મકાંડી બ્રાહ્મણ છું. આમ તો મારો ખરો વિષય કર્મકાંડ છે, પૂજાપાઠનો છે, પણ પાછલા 2 વર્ષ ત્યાં સેવા યજ્ઞ કરી રહ્યો છું, સેવાનું કાર્ય કરી રહ્યો છું અને દરેક જીવો માટે, સૃષ્ટિ પરના દરેક જીવો માટે એક દયા અને ભાવ આપણા હૃદયમાં છે, જેથી તેને બચાવવાનું કાર્ય કરું છું. અને આજે 3 સાપને પકડ્યા છે. એમાં સૌથી પહેલાં એક કોબ્રા સ્નેક, ઇન્ડિયન સ્પેટેકલ કોબ્રા, ગુજરાતીમાં નાગ જેને કહેવામાં આવે, એને રેસ્ક્યુ કર્યો છે અને આજે જંગલ એરિયામાં છોડવા માટે આવ્યા છે. બીજા નંબરમાં મારી પાસે છે કોમન કરેત, જેને કહેવાય સાયલેન્ટ કિલર. એ કરડે તો ખબર ના પડવા દે, એકદમ ઝીણા દાંત અને રાત્રે પથારીમાં ચડીને કડવાવાળો સાપ અને વધારે પડતો રાત્રે જ નીકળે, જેને નિશાચર કહેવામાં આવે. આમાં પણ ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે અને આ બંને સાપ ઝેરી છે. અને ત્રીજા નંબરમાં મારી પાસે છે એક દામણ સાપ, ઇંગ્લિશમાં રેટ સ્નેક, જેને ગુજરાતીમાં ધામણ કહેવામાં આવે. અને આ એકદમ બિનઝેરી છે, ખેડૂત મિત્ર છે અને આપણા ઘરમાં ચોમાસાની ઋતુના કારણે ભરાય ઉંદર ખાવા માટે વધારે સૌથી પ્રિય અને ઉંદર હોય છે, તો ઉંદર ખાવા માટે આવે છે. જોઈએ હવે ત્રણેયનું હવે રિલીઝ કેવી રીતે જાય છે અને ત્રણેયને એક એક કરીને વારા પરથી રિલીઝ કરીશું. સૌથી પહેલાં ધામણ સાપને રિલીઝ કરીએ, છોડીએ છે. તમે જોઈ શકો છો. ખૂબ સરસ, ખૂબ સ્પીડમાં નાસી ગયો. બીજા નંબરમાં સાયલેન્ટ કિલર રિલીઝ કરીએ. આ એક ખૂબ ઝેરી છે અને લગભગ 3-4 ઉંદર ખાઈ ગયો, તમે જોઈ શકો છો. 3 સાપ ઉંદર ખાધેલો સાપ છે અને બધા જ સાપને એને અંદર ને અંદર બહાર કાઢી નાખ્યા છે. એને પણ રિલીઝ કરીએ. ધીરે ધીરે હવે જઈ રહ્યો છે સાયલેન્ટ કિલર. એકદમ નજીકથી તમે જુઓ. અને હવે છેલ્લે એકદમ ભયાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલો નાગ, સ્પેટેકલ કોબરા, એને છૂટો કરીએ. જયલા આનું બહુ ખતરનાક ધારણ કરેલું છે હો યાર. તમે જોઈ શકો છો સ્પેટેકલ કોબરા. કોબરા એનો અવાજ તમે જુઓ. જય હો. ચાલો જાઓ, તમને આઝાદી આપવામાં આવે છે. આજે છોડવા આવ્યા પણ મારી છડી લાવવાનું ભૂલી ગયો છું, એટલે સોટીથી આજે ડબ્બો નીચે કરીએ.